પૈસા લેવા આવ્યો તો પણ પેલો ભાઈએ ભેગો ના થઈ શી ખબર ગોમ મિલીને જતો રહ્યો સખો અને નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો. શું કરું હવે? તો બીજું પૈસા આલે સારી વાત છે. પેલું મળી જાય ને તો માથું બાથું ફોડી ગાળું છે. હજી લગન પૈસા નહીં હાલે મફત પાછું લાખ રૂપિયા આવશે. હા ચેન્દ્રસિંહ તારે કોણ છો? મોખો શું આખો? તેના ઓફિસમાં નતા ભેગા તે શું ઓફિસ? પેલી ઓફિસ યાર સેવી પેલા બધાને પૈસા લઈને નહીં જતા રહ્યા. હા પેલા કોણ નામ ઈવાનું? પદુ. ઓવા પદુભા ઈવાનું મોન આલવાનું હોય હવે પૈસા લઈને જત રહેશે. નંબર નહીં તમારા જોડે? હા તો પણ બ્લોકમાં નાખે બનશે. ઈવન જોડે 2 નંબર છે. ના પણ એક જ છે. ઈવાના 2 નંબર છે પણ મને તો 2 માંથી એ બ્લોકમાં નાખે છે. ના તો આ ટોલી ઓલા કરાય છે. એ તો અમારા હગામ એક્સપાયર થઈ ગયો તો કેટલે એટલે હું થયું એ તો બીમારી હતી પણ બીમારી તો હોય બધા ને તારી ગાડો થઈ જાય એટલે. અને તમે શું આમ થઈ ગયા હતા? ઓમ મંદિરે ગયો તો ગયા જતો હતો. જે તે નંબર આલો અને માર પૈસા નહીં હોય તો હવે કહેજો. લ્યો લખો. શું નંબર નો છે? આયરન The number you're calling is currently switched off. Please try later. ફોન તો લાગતો જ નહીં વ્યસ્ત બોલે. એ તો ઘેર જઈને શાંતિથી ફોન કરજો હાર એ તો કરશે. અને માર પૈસા નહીં હોય પાછા કહેજો. હાર હા સિગરેટ આવી ગયો. આવતા ઠરો પહેરજો ત્યાં પેન્ટ ફાટી ગઈ. હવે શોથી લાવવાનું નવું? હજી પાછો ફોન કરું ઉપાડું છો. હા કેટલા મના છે ફોન ઉપાડ્યો. કળી માતા કી જય હો. પદુભા મને ઓળખ્યો? આપે હતા 5 લાખ રૂપિયા લીધા હતા. એક વાર થઈ ગયું ખબર છે? યાદ આવ્યું? તેરા પૈસા હાલવાનું છો કે નહીં હાલવાનું તમારે? નહીં હાલવાના? નહીં હાલવાનું તો હું તો પોલીસ કેસ કરે. અચ્છા હારા હાલ દેજો પાછા. ને હું રાતે પાછો ફોન કરે ઉપાડજો પાછા. મારે 5 લાખ રૂપિયા હાલ દેજો ને નહીં મજા આવે. ને પેલા ખાના નહીં હાલવાના 10 લાખ રૂપિયા એ ના હાલ દેજો પાછા. હા સર પૈસા તો આવી જાય. લાચારું ને ફોન કરું. ગાયને ધોવાનો ટાઈમ થઈ ગયો છે. હવે કોણ મેલીને ધોઈ નાખું. આ તો ફોન નહીં ઉપાડતો. આ કોનો ફોન? આ વાગવા દેજો. અત્યારે બધા કંપની ના હોય. આ તો ફોન નહીં ઉપાડતો. ડોબા ભેગા થઈને ડોબા જ્યાં થઈ જશે. અમે તો શું કરવાનું? ફોન વાગે છે. હેલો હેલો અરુણ હું છે? તારે તો ફોન નહીં ઉપાડતા. મારા ઘેર આવો એક ખુશખબરી છે. ખુશખબરી છે? હું વાત છે? હાલ આવ્યો. ફટાફટ આવો. ગાય ને બાય પછી આવીને દઉં. મને લાગે છે આર્યો મારે બહેરાને કોઈ ખગું બગું લાવ્યો. મને તો ગાય બાય પછી દોવું પેલા જવા દેજે. કેટલા વર્ષે પછી મારે મેળ પડશે. કેટલા વર્ષે પછી હવે મેળ પડી જશે બહેરાનો. વાઢો રખડતો તો હવે વાઢો નહીં રખડું. જવા દેજે ફટાફટ. ભાઈ ગયો પગ. પગના પગ ભાઈ જવા દેજે. પેલા બહેરું કા પરમ સેવી સસ વળી ફોટો વાય. ફોટો બતાય. અબે સાલે ફોટો બતાય કે હું જોઈડ્યું છે. આજો આ તો હું છું. તાન તું શું તે માં બાયરામ ફોટો બતાય ને ભાઈ. તારસો લગન કરવાનું છે હવે. ભાઈ ખુશખબરી કહેતો તો. એ તો પેલા ફોન લાગી ગયો તો પદુબાનો. તે મારો લેવા દેવા તારે લાગ્યો છે ઓય તો આવા હું સમૂહ તો યાર ગોટામાં ખાઈ ગયો કે બાયડું આવ્યું હવે નવું. તેવું લે ખાવા પડવું હશે ના હોય. હું કીધું મારા હગાન વાત થોડી કરીશ કઈ. હવે 5 લાખ રૂપિયા આવી જાય ને તો હું એવું વિચાર્યું હતું ને તો 50,000 રૂપિયા લે એટલે 2 લાખ રૂપિયા થઈ જાય ને પેલા ના લેવું. હા તું 1 લાખ રૂપિયા આલી હું તો ખુશ છું. હવે નહીં આલું. કેમ?
તને તું ના પાડતો તો ના ભાઈ શું ના પાડી છે હું ફટ લઈને ના ગયો એ તો હેડે તો ખરો હવે ના આલુ હું તો ના એવું ના હોય હું તો હેડો તને ના ના આલુ બેહો બેહો તને તો એસી વાત કરો છો આ તો દે પસાલું કર ફોન કરો કર્યો તો પસા હે પૈસા લઈ જાય છે એમ ફોન નીકળો પેલા બુઆજી ફોન કરો લે લાગી જી બોલ તો ખરા તું કોક તઈ બોલ ત કરે પાવતું જ ના ભાઈ હલો બુઆજી એક ખુશખબરી લાવ્યો છું રાતે ગાડી ચાલુ છે એટલે મારે પૂછવું તું માતાજીને થોડું હા ચાલુ જ છે ને હા રાતે જવું પડે પાહુ હારું લ્યો તા શા બનાવ ના ના હું જાઉં ઓળીએ નહીં પીવું ના ના આ પડમ ગયડા તો મારું મૂડ ભાગી નાખ્યો આ 1 લાખ રૂપિયા ના હાલત તો સાલત પણ માં બહેરું તાવત કે પકડ્યું કાળું કે દોડું બહેરું તાવત કે વઢું તો ના રખડત તો એ મેર તો ના જ પડે વઢે નડું એના કરતાં હું દૂધ ભરાતા આવ્યા તો એ સાલો હું અત્યારે બની ઘેર આવી ગયું હોય ખાલી થઈને હું ક્યારે પહેને મારું બહેરું ક્યારે આવશે અને મારું બહેરું ક્યારે પતિદેવ મને કહેશે અને મારો નાનો બાળકો ક્યારે મને પપ્પા પપ્પા કહેશે અને મારે ક્યારે વાણો ધોવાનું બંધ થશે બાઈગન કરવાનું એટલે હું વિચારમાં પડે છું તો સિક્રેટ વાત છે તું મારી ફિલિંગ ના સમજી કેમ ના સમજુ રવા દે તું આપણે પેલા બુઆજી પાની જવાનું છે તાની હેડો કી જવું છે તાનું કરવાનું ખાઈને આવ્યો તું હા ખાઈને જવાય તાન ખાઈને જવાનું હોય તાને થોડું પૂછી જવાનું હોય એવું તાન હેડો ચપ્પલ તો પહેરીએ સરકાર થઈ અરુણભાઈ હું તો બહુ ખુશ છું તું તો ખુશ છે પણ હું તો દુખી છું કહું કેમ મને કોઈ બહેરું હાલવા તૈયાર નહીં થતું ને કેમ નહીં તું કાઢી છે એટલે કાઢિયા એવું નહીં કહેવાનું મને ઓમાય તું કાઢી છે એટલે તને કોણ હાલે મને કાઢ્યો નહીં કે મને ચોકલેટી બોય કહેવાનું બહુ આ ચોકલેટી બોય તને કોણ હાલે બહેરું એ મારે કેવું મસ્ત મૂડી થયું તાર ઘેર આવે તાનું પણ તું મૂડી નહીં કેવું તને ના કહેવું તો કોઈ નહીં શંભુભાઈ તમારે બે દોવા દીધું તો નહીં દોવા દીધી માડી અને 8 ફેટ આયા કેટલા લીટર દૂધ આલ્યું તું 4 લીટર આલ્યું છે બરોબર છે બીજું જોવો છો તમારે કયો બીજું તો એક જ દુઃખ છે બહેરું નહીં બહેરું આવી જતી તાર તો વિશ્વાસ છે મને તમારા ઉપર માતાજી બધું આવી જાય તમારે ભાઈ 4 લીટર દૂધ થયું અને 8 ફેટ આવ્યા હોય ને તો બીજું કોઈ નહીં હલકારા મલકારા કરો મોજ કરો સાચું માડી એવું હું કરવી માતા બોલું બોલો પૂછો હું વેળાની કડવી માતા આવી એ માતાજી એમાં એવું થયું કે અમે ફોન કર્યો તો અમારી તે ઉપાડ્યો તો નહીં ઉપાડ્યો તો હું કહેતો હતો તને માતાજી એ તો મને ખબર નહીં આ ભાઈને પૂછો હું કહેતા હતા કયો થોડા કઈ પૈસા લે એમ એ તો આમ બધું મારા ઉપર છોડી દો બધા આવી જાય તમારા 1 રૂપિયો એની બાકી તમે વિશ્વાસ રાખો માતાજી પર એટલે કોમ પૂરું થઈ જાય હવે થઈ જાય વિશ્વાસ છે હું વેળાની કડવી માતા આવી ભલે માં આ બીજા દાડા આ હેડી નાયા શું હોય અને બીજો દાડો ઉગવાય દીધો છે અને એવાનો ફોન આવ્યો કે ના આવ્યો તો 28 દાડામાં તને તમારા પૂરેપૂરા પૈસા આવી જાય એવું હું કડવી માતા બોલું આવી જાય વિશ્વાસ છે માતાજી તારો મારા ઉપર ભરોસો રાખો લ્યા માતાજી કોઈ કહેવું જ કહેજો ભાઈ જયેન્દ્રસિંહ આ ભાઈએ તમારા માટે ઘણી મહેનત કરી છે તમારા પૈસા લાવવા કાજી એટલે એવાના ગાડી લાવી છે એટલે તમે ટેકો કરજો માતાજી મારા ભાઈબંધ ટેકો કરે એવો છે એને તો તાણે ભાઈબંધ કહેવાય જે કોઈ પૂછવું તો પૂછજો હું રજા લઉં છું ના માડી હવે કોઈ નહીં પૂછવું પૈસા તમારા આવી જાય રેડી આવી જાય હવે તો જવું જ પડે હવે આપણો હવે તાન જીએ લે હેડો માતાજી હવે અમે રજા લઈએ મારું જીજે તું હા